અત્યારે આવ્યો છું ઋષિકભાઈની સાથે। આપણે અહીંયા એક મસ્ત મજાનું ટ્રસ્ટ ચાલે છે, ગળથુથી ફાઉન્ડેશન, બરાબર। તો ગળથુથી ફાઉન્ડેશન ટ્રસ્ટ એવા કામ કરે છે કે જેમાં લોકોને અને બાળકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરે છે અને બહુ મહેનત કરે છે। જે મા બાપને ખ્યાલ નથી આવતો કે ભાઈ બાળકોને ક્યાં ભણાવવા, કેવી રીતના ભણાવવા, કેમ દાખલો કઢાવવો, બધી સુવિધા કરી દે છે। જો કે આપણે ભવાનીનગર છે, પોરબંદર રોડ ઉપર છે, ત્યાં પણ બાળકોને ભણાવે છે। અને આ તમે જોઈ શકો છો અત્યારે જો કે આ બધા બાળકો અત્યારે ભણે છે અને બીજી પણ સેવાઓ આપે છે। તો આગળ આપણે જાણીએ। તમે અને તમારા બાળકો ગળથુથી ફાઉન્ડેશનની મુલાકાત લઈ શકો છો અથવા તમારા જન્મદિવસ ઉપર શુભકામનાઓ અને ભેટ પણ આપી શકો છો। તો એક વખત મુલાકાત લેજો। સાહેબ, તમે એ જણાવો કે તમારા આ જે શિક્ષણ કેન્દ્ર છે એ કેટલી જગ્યાએ ચાલે છે? અમે પ્રથમ પ્રયાસ કર્યો અમે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, આપણે ઈસરાનું પાટિયું જે કહેવાય, ત્યાંથી અમે લગભગ જે સ્કૂલે જાય એવા બાળકો હતા, તો એ બાળકો અમે 26 બાળકોને અમે સ્કૂલે પહોંચાડ્યા અને તેની બસની કનેક્ટિવિટી સાથે સિંહાર પ્રાથમિક શાળાની અંદર ગઈ સાલ અમે 8 બાળકો, આ વખતે અમે 18 બાળકોને પહોંચાડી અને તે કેન્દ્રની અંદર પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી। પછીનું કેન્દ્ર અમે અમારા ગળથુથી ફાઉન્ડેશનની ઓફિસ ઉપર ચલાવ્યું। પછી અત્યારે તમે જે સ્થળ ઉપર છો તે પોપટિયાપરા વિસ્તાર છે, તે ઉપલેટાનો શ્રમિક વિસ્તાર છે, અત્યારે ત્યાં ફોકસ થઈ રહ્યું છે। અને અમારું 2 દિવસનું સાપ્તાહિક એક કેન્દ્ર છે ભવાનીનગર વિસ્તાર, કે જે ઉપલેટાનો સ્લમ વિસ્તાર છે અને વધારેમાં વધારે શિક્ષણ વંચિત બાળકો એ વિસ્તારની અંદર છે। તો એ વિસ્તારમાં જ રેલવેની જગ્યાની અંદર અમે શુક્ર શનિના સમયની અંદર 2-2 કલાક, 1-1 કલાક અમારું એજ્યુકેશન અને 1 કલાક એને રમતગમતની પ્રવૃત્તિ સાથે એ બાળકોને પ્રેરિત કરી રહ્યા છીએ। અને એક પોપટિયાપરાનું અમારું કેન્દ્ર હતું, તેમાં અત્યારે શિક્ષણ વંચિત એક પણ બાળક નથી, તેમાં પણ પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે। એમાં પણ નવી એડમિશનમાં લગભગ 13 બાળકોનું એડમિશન લેવડાવી અને 50 બાળકોનું જે કેન્દ્ર હતું એ કેન્દ્રને અમે પૂર્ણ કર્યું છે। અત્યારે અમારું મુખ્ય ફોકસ ભવાનીનગરનો વિસ્તાર છે કે જ્યાં વધારે બાળકો શિક્ષણ વંચિત છે, વ્યસનથી ભેરાયેલા છે, અશિસ્ત છે અને થોડીક સાફ સફાઈમાં પણ પાછળ છે। તો આવા બાળકોને ટાર્ગેટ કરી અને આમાં અમને શરૂઆતી સારી સફળતા મળી રહી છે અને આવનારા સમયમાં લગભગ તમામ બાળકો સ્કૂલે પહોંચાડશે અને તે કેન્દ્રથી પણ અમે આગળ વધશી। મિત્રો, જે આ ગળથુથી ફાઉન્ડેશન ચલાવે છે, બરાબર, સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, તે લોકોને આપણે પૂછીએ અને તેમનો પ્રતિસાદ લઈએ કે શું કહે છે। તો શું કહેવું સાહેબ? અમારું ગળથુથી ફાઉન્ડેશન એટલે કે બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા તરીકે કાર્યરત છે। આજે જે બાળકો શિક્ષણ વંચિત છે કે જેના પરિવારની અંદર શિક્ષણ પ્રત્યેની કોઈ જાગૃતિ નથી, તો એવા બાળકોની સાથે અમે કેન્દ્ર દ્વારા અમે લગભગ અલગ અલગ વિસ્તારની અંદર કેન્દ્ર ખોલ્યા છે અને એ કેન્દ્રમાં ત્યાં બાળકો આવે છે, પછી એને શિક્ષણથી પ્રેરિત કરી અને તેના મા બાપને પણ વિશ્વાસમાં લઈ અને તે બાળકોને ડોક્યુમેન્ટ જે પ્રક્રિયા છે સ્કૂલે દાખલ થવા માટેની, તો એમાં આ બાળકોને જન્મ તારીખના દાખલા, સોગંદનામા એવી ડોક્યુમેન્ટ પ્રક્રિયા કરી અને બાળકને સ્કૂલ સુધી પહોંચાડવા માટેનો અમારો મુખ્ય હેતુ છે અને એમાં અમે ઘણી ખરી સફળતા પણ પ્રાપ્ત કરેલી છે। વાહ, ખૂબ સરસ। તો તમે જોઈ શકો છો કે આટલી પ્રવૃત્તિઓ અને દિવસ રાત મહેનત કરે છે, આ કોઈ સામાન્ય કામ નથી, બરાબર। તો તમારું શું કહેવાનું છે? આજ સુધીમાં અમે આ એજ્યુકેશનમાં, અને એજ્યુકેશન એ જ મુખ્ય ચાવી હોય, એજ્યુકેશન એ જ ઉદ્ધાર એમ માની અને અમે બાળકોને નાસ્તો તો કરાવતા જ, પરંતુ એ પછી અમે એમ નિર્ણય કર્યો કે હવે એજ્યુકેશન સાથે નાસ્તો આપવો। 1 કલાકનું એજ્યુકેશન સેશન હોય અને જે બાળકો પાસે ડોક્યુમેન્ટ નથી અને વકીલના, એડવોકેટના સોગંદનામા ઉપર અમે જે તે ગવર્મેન્ટ સ્કૂલના વાહનની અંદર પણ ફિટ કરી અને બાળકોને સ્કૂલ સુધી પહોંચાડ્યા। હાલ સુધીમાં અમે લગભગ 45 જેટલા જુદા જુદા વિસ્તારના બાળકોને ગવર્મેન્ટ સ્કૂલોમાં દાખલ કર્યા છે। ખૂબ સરસ।